નમસ્કાર બાળકો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024ના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે પર્યાવરણ વિશે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને એને તમારે કઈ રીતે એના જવાબ આપવાના છે એ વિશે આજે આપણે વાત કરીશું. ખાસ જોઈએ તો પર્યાવરણ વિષયમાં 20 પ્રશ્નો પૂછાય છે, જેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ બાબતે આપણે ચર્ચા કરીએ. 20 ગુણના 20 પ્રશ્નો એમાં પૂછાશે. આ રીતના એમાં પ્રશ્ન પૂછાશે કે ગુજરાતમાં સિંહ માટે સુરક્ષિત વિસ્તાર કયો છે. આ બધા પ્રશ્નો છે એ બહુ વિકલ્પવાળા હશે. તો એમાં આપણને ખબર છે, આપણે આખા વર્ષ દરમિયાન ભણી ગયા છીએ કે આનો જવાબ શું આવે. તો આનો આપણે જોઈએ તો આમાં આપણે આનો જવાબ એ આવશે. એ જ રીતે અલગ રીતે પૂછી શકે, આમાં થોડુંક ફેરવી નહીં કે ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો, અથવા તો ફેરવીને એમ પૂછે કે ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. સાઈડમાં વહી ગયું છે વધારે. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, અથવા તો ગુજરાતમાં કેટલા અભયારણ્યો આવેલા છે. આવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે. આગળ આપણે જોઈએ તો દુનિયાનું સૌથી આળસુ પ્રાણી કયું છે. આ પ્રશ્ન પૂછે તો આપણને બધાને ખબર છે, આપણે બધાએ જોઈ લીધું છે કે સૌથી આળસુ પ્રાણીમાં આપણે અજગર છે. એમ એ પૂછે કે દુનિયાનું સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે, અથવા તો દુનિયાનું સૌથી ધીમું ચાલતું પ્રાણી કયું છે. તો એવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે. આવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે કે નીચેનામાંથી કયો સાપ ઝેરી છે, અથવા તો નીચેનામાંથી કયો સાપ બિનઝેરી છે, અથવા તો ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે. તો એમાં આપણે જોઈએ તો આપણને ખબર છે કે ધામણ છે એ બિનઝેરી સાપ છે. તો કયો સાપ ઝેરી નથી, એમાં આપણે ધામણમાં આપણે જવાબ એ છે એ આપણે ટીક કરીશું. તો આવા અલગ અલગ જાતના ઘણા બધા પ્રશ્નો તમને પૂછાઈ શકે. એનાથી વિશેષ આપણે જોઈએ તો કયા પ્રાણીની સૂંઘવાની શક્તિની આવડતનો ઉપયોગ ગુનેગારોને શોધવામાં થાય છે. આપણે આપણા અભ્યાસક્રમમાં શીખી ગયા, ભણી ગયા કે કૂતરાની સૌથી સૂંઘવાની શક્તિ છે એ સૌથી વધારે હોય છે. તો એના માટે આપણે આનો જવાબ આવશે ડી. કૂતરો છે એને ગુનેગારોને સૂંઘીને ગુનેગારોને પકડવા માટેનો ઉપયોગ થાય છે. તો આ રીતના જે પ્રશ્નો છે બહુ વિકલ્પવાળા, એ આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિશેષમાં જોઈએ તો ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે. આ આપણે આપણા ક્લાસમાં અને આપણી ટેક્સ્ટ બુકમાં આપણે શીખી ગયા કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ મોંમાંથી જઠર સુધી પહોંચવાની જે રસ્તો છે એ અન્નનળીમાંથી જાય છે. તો આનો જવાબ આવશે સી, અન્નનળી, કે જેના દ્વારા ખોરાક છે મોંમાંથી જઠરમાં પહોંચે છે. આમાં વિશેષ એ કહી શકે કે ખોરાક છે એને પચાવવાનું કાર્ય કોણ કરે છે. ખોરાક છે એ કે કોઈ કોળીઓ છે એ કોના દ્વારા ચવાય છે. આવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે. જેના દ્વારા પ્રાણીઓ સ્વાદ, ગંધ અને લાગણીનો અનુભવ કરી શકે તેને શું કહેવાય. આ પ્રશ્ન ઘણીવાર આપણી એકમ કસોટીમાં પણ પૂછાઈ ગયો છે કે એને આપણે સંવેદના કહેશું. આપણે આપણા ક્લાસમાં ને ભણી જ ગયા છીએ એ પ્રમાણે.
આ રીતના આપણે જે આપણને મગજને થોડુંક વધારે વિચારવું પડે એવા પ્રશ્નો પણ પૂછી શકે કે કેરીના પાપડ બનાવવામાં નીચેમાંથી કઈ વસ્તુ વપરાતી નથી. એમાં આપણે ઓપ્શન જોઈએ તો ગોળ, પાકી કેરી, મરચું અને ખાંડ. તો આમાં આપણે વિચારવું પડે કે આ ગોળ, પાકી કેરી અને ખાંડ એ ત્રણ વસ્તુ તો કેરી પાપડ બનાવવા વપરાય છે, પણ ફક્ત મરચું છે એ કેરી પાપડ બનાવવામાં વપરાતું નથી. તો આનો જવાબ આવશે સી. મરચું છે એ કેરી પાપડ બનાવવા વપરાતું નથી. તો આવી રીતના આપણને થોડા કન્ફ્યુઝનમાં નાખી શકે આવા પ્રશ્નો પણ આમાં પૂછાઈ શકે છે. એનાથી આગળ આપણે જોઈએ તો કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે. આ આપણે જ્યારે જોતા હોઈએ તો આ સાવ સામાન્ય પ્રશ્ન છે, પણ આપણને ખ્યાલ હોય કે ભાઈ ઉનાળામાં છે, ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય. તો આનો જવાબ આવશે ડી, ઉનાળો. તો આવી રીતના જે પ્રશ્નો અલગ અલગ વિષય, અલગ અલગ પાઠમાંથી, આપણા અભ્યાસક્રમમાંથી અલગ અલગ પ્રશ્નો આવા પૂછાઈ શકે છે. નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? આપણે કોઈ પણ વસ્તુ, બાળકો આપણે કોઈ પણ વસ્તુ લઈએ, કોઈ પણ પેકેટવાળું વસ્તુ લઈએ, એની પાછળ તમે જોયું હોય તો નાના નાના અક્ષરોએ એની વિગત લખેલી હોય. એ વિગતમાં એની કિંમત લખેલી હોય, એનું વજન લખેલું હોય કે કેટલા ગ્રામ કે કેટલા કિલોગ્રામનું એ વસ્તુ છે, એમાં કેટલા કિલોગ્રામ એ વસ્તુ ભરેલી છે. એની પેકિંગની તારીખ ખાસ લખેલી હોય કે આ તારીખે આ જે વસ્તુ છે એ એમાં બનાવીને ભરવામાં આવેલી છે, અને આ વસ્તુ બનાવનારની સહી એમાં ક્યાંય હોતી નથી. તો આપણે પ્રશ્ન વાંચીએ કે નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? તો એમાં આ ત્રણ વસ્તુ તો આવશે કે કિંમત હશે, એનું વજન હશે, એની પેકિંગની તારીખ હશે, પણ એમાં ક્યાંય બનાવનારની સહી હશે નહીં. તેનો જવાબ આવશે બનાવનારની સહી, ડી. એનો ઉલ્લેખ ક્યાંય કોઈ પણ પેકિંગ પર થતો નથી. જેના પછી જોઈએ કે ખાદ્ય પદાર્થ પર લખેલી વિગતો પૈકી કઈ વિગતો પરથી ખ્યાલ પડે કે એ ખાદ્ય ખાવા લાયક છે કે નહીં. હવે આપણે જોઈએ કે ઘણી જગ્યાએ આપણે કંઈ પણ વસ્તુ ખાઈ લઈએ તો આપણે બીમાર પડી જાય, અથવા તો આપણને કંઈ બીજી તકલીફ થાય, તો એ દરેક પેકિંગ ઉપર, દરેક આપણે ખાદ્ય પદાર્થ હોય, બિસ્કિટ લઈ લો કે કોઈ પણ વસ્તુ, તમે ઠંડા પીણા કે દરેક વસ્તુ ઉપર એની કઈ તારીખ સુધી એ સારું રહે છે એની વિગત લખેલી હોય. આપણે આગળના પ્રશ્નમાં જેમ ચર્ચા કરી કે એમાં વજન લખ્યું હોય, એની કિંમત લખી હોય, એ ક્યારે પેકિંગ થયું એ લખ્યું હોય, અને એના પરથી ખ્યાલ આવે કે અને એ ક્યાર સુધી એ ચાલુ રહેશે, એના પરથી ખ્યાલ આવે કે એ ખાવા લાયક છે કે નહીં. તો આપણે એ નક્કી કરી શકીએ કે હવે આ તારીખ પછી આ વસ્તુ ખાવા લાયક છે નહીં, તો એ તારીખમાં ઉલ્લેખ કરેલો હોય. આ રીતના પ્રશ્નો પણ આવે કે સૂર્ય કુકરમાં કઈ ઉર્જાનો ઉપયોગ થાય? હવે આપણને ખબર છે કે નામ જ લખ્યું છે સૂર્ય કુકર, તો સૂર્ય કુકર હોય તો કઈ ઉર્જાનો ઉપયોગ થાય? હા, સરસ, એમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય. તો આનો જવાબ આવશે ડી, સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય. હવે આવું પણ આવશે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે એ પસંદ કરો. હવે વિધાન આપણે સાચું છે ખોટું એ આપણે વાંચ્યા પછી ખબર પડે. તો પહેલું છે કે ચીકુનો સ્વાદ ગળ્યો હોય છે. હવે આપણને ખબર છે ચીકુનો સ્વાદ કેવો હોય? હા, સરસ, ચીકુનો સ્વાદ ગળ્યો હોય. લીંબુનો સ્વાદ ખારો હોય છે, તો લીંબુનો સ્વાદ કેવો હોય? હા, ખારો ન હોય. તો એ જવાબ આવશે નહીં, આનો જવાબ આવશે નહીં. પછી કેરીનો સ્વાદ કડવો હોય. હા, કેરીનો સ્વાદ કડવો ન હોય, આ પણ જવાબ આવશે નહીં. મધનો સ્વાદ ખાટો હોય, આપણને ખબર છે મધનો સ્વાદ કેવો હોય? ગળ્યો હોય, તો આ પણ આવશે નહીં. તો જવાબ આવશે આ ચીકુનો સ્વાદ ગળ્યો હોય છે. આવો પ્રશ્ન પણ આવી શકે કે નીચેનામાંથી ઉર્જાનો અખૂટ સ્ત્રોત કયો છે?
એવી કઈ વસ્તુ છે જેનાથી આપણને ઉર્જા મળી જ રાખે, જેને ઉર્જાનો સ્ત્રોત ક્યારેય ખૂટે જ નહીં? તો ખનિજ ઉર્જા છે, આપણે શીખી ગઈ રીતે ખનિજ ઉર્જા પણ ખલાસ થઈ જાય, વિદ્યુત ઉર્જા પણ ખલાસ થઈ જાય, જળ ઉર્જા પણ ખલાસ થઈ જાય, પણ સૌર ઉર્જા છે એ અખૂટ સ્ત્રોત છે. તો આનો જવાબ આવશે ડી, સૌર ઉર્જા. આવા પ્રશ્નો પણ પૂછી શકાય કે નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી? હવે તમે જોજો, તમારા કાન તમને દેખાય છે, તમને મારા કાન પણ દેખાય. બળદના કાન જોયા ને? હા, એવી રીતે ગાયના બધાને જોયા છે, ઊંટના કાને જોયા છે, મગરના કાન કોઈ જોયા? સરસ. તો આનો જવાબ આવશે બી, મગરના કાન આપણે દેખાતા નથી. તો આપણે કેના કાન જોઈ શકતા નથી? મગરના કાન આપણે જોઈ શકતા નથી. તો આનો જવાબ આવશે બી. આવો પ્રશ્ન પણ પૂછી શકે છે કે ઊન આપનાર પ્રાણી કયું? હા, સરસ. તમને બધાને ખબર જ છે કે ઊન કોણ આપે? ઘેટું. તો જવાબ આવશે સી. પણ હવે તમને આપણે એક પાઠમાં આવતું હતું કે પશ્મિના સોલ છે એ કયા ઘેટામાંથી કેમાંથી બને? તો એનો પણ જવાબ તમારે એમાં ઓપ્શનમાં આપેલો હશે. અથવા તો એમ થાય કે સૌથી પાતળું ઊન કે પાતળું પદાર્થ એવો કયો ગરમ છે? તો એના માટે પણ આપણે પાઠમાં આપણે શીખી ગયા એ રીતે એમાં જે પશ્મિના શાલ છે એના વિશે તમે એમાં લખી શકો. આપણે આગળ જોઈએ કે ભારતમાં ઊંચા પર્વતો પર રહેલી જાતિ કઈ? ના, એ નામગ્યાલ તમે કહો છો, નામગ્યાલ વ્યક્તિને એ ભાઈ મળ્યા હતા, તમને સાચી તમારી વાત છે, પણ એની જાતિ હતી એ હતી ચાંગપા. તો ચાંગપા જાતિના માણસો છે એ પર્વતોની ઊંચાઈ ઉપર રહેતા હોય છે. તમે વાત કરતા હતા નામગ્યાલની, પણ નામગ્યાલ વ્યક્તિનું નામ હતું, એ પાઠમાં આવ્યું હતું, પણ એ જાતિનું નામ હતું ચાંગપા. આમાં લખ્યું છે કઈ જાતિના વ્યક્તિને મળ્યા હતા. બરોબર. તો જવાબ આવશે બી, ચાંગપા. આવા પ્રશ્નમાં પૂછી શકે કે કૂવામાંથી ડોલ વડે અને દોરડા વડે પાણી બહાર કાઢવું હોય તો કઈ ઉર્જાનો ઉપયોગ થાય? આપણે જાતે જ કાઢવું હોય તો કઈ ઉર્જાનો ઉપયોગ થાય? એમાં ડીઝલ વપરાય? ન વપરાય. એમાં કોલસો? ન વપરાય. ઇલેક્ટ્રિક? ન વપરાય. એમાં કઈ ઉર્જાનો ઉપયોગ થાય? સારી ઉર્જાનો ઉપયોગ થાય. તો આવા પ્રશ્નો પણ પૂછી શકાય. પણ હાલની પરિસ્થિતિમાં કોઈ પૂછે કે કૂવામાંથી ડાયરેક્ટ પાણી બહાર કાઢવું હોય તો આ ઇલેક્ટ્રિક અને ડીઝલનો ઉપયોગ થાય છે. પણ એમાં પૂછ્યું છે કે ડોલ અને દોરડા વડે જ કાઢવું છે. એટલે પ્રશ્ન ખાસ તમે વાંચીને પછી જેનો તમે જવાબ આપી શકશો. આવું પણ આવશે કે તમે કયા સ્થળે રહેવા માટે હાઉસબોટનો ઉપયોગ કરશો? હા, આપણે પહેલાં જ આવ્યું હતું કે આપણે હાઉસબોટ ક્યાં આપણે જોવા મળે છે? આપણે નકશામાં પણ જોયેલું હતું અને જે તે પાઠમાં એના ફોટોસ હતા. તો આપણે એનો જવાબ આવશે શ્રીનગર. શ્રીનગરમાં હાઉસબોટમાં આપણે રહીએ છીએ. હવે એમ પૂછે કે શ્રીનગરમાં કયું સરોવર આવ્યું, અથવા તો શ્રીનગર છે એ કયા રાજ્યમાં આવ્યું? આવા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે. તો શ્રીનગર છે એ જમ્મુ કાશ્મીરમાં આવ્યું અને ત્યાં સરોવર આવ્યું, એનું નામ છે દાલ સરોવર. તો એક જ પ્રશ્ન ઉપરથી ફેરવીને પણ તમને પ્રશ્ન પૂછી શકાશે. તો આવા પ્રશ્નોની તૈયારી પણ તમારે કરવાની રહેશે. આવા પ્રશ્નો પણ તમને પૂછી શકે કે નીચેનામાંથી કયું મસાલા જૂથ છે એ પસંદ કરો. આપણે ઘરમાં મસાલો રસોડામાં મમ્મી યુઝ કરતી હોય તો એનો આપણે જવાબ આપવાનો છે. એમાં પહેલું છે એ છે ખાંડ, કોબીજ કે વાલ. ખાંડ છે એ આપણે ગળપડ તરીકે નાખીએ, કોબીજ અને વાલ છે એ શાકભાજી છે. બી જોઈએ તો મરી, ઇલાયચી અને તજ. સી છે બટાટા, રીંગણ અને ટામેટા, એ પણ શાકભાજી છે. ચોથું છે ડી આદુ, કોથમરી અને લસણ, તો એ પણ શાકભાજી છે. તો મસાલા છે કે જે આપણે
જમવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાય છે એ છે મરી, ઇલાયચી અને તજ. તો આ જૂથને આપણે પસંદ કરીશું. તો આનો જવાબ આવશે બી. આવા પ્રશ્નો પણ પૂછી શકે તમને કે કયો તહેવાર છે એ સૂર્યના આધારે ઉજવાય છે. હા, વિચારવા માંડ્યા ને, મને ખ્યાલ હતો સૂર્યના આધારે. હવે હું કહીશ કે તમે એ દિવસે તમે ખૂબ મજા કરો છો તો તમે હમણાં બધા આ પાડશો. પણ આપણે એ વાત ક્લાસમાંય થઈ હશે કે સૂર્યના આધારે ઉજવાય એટલે એનું નામ છે ઉત્તરાયણ. સૂર્ય છે એ ઉત્તર બાજુ નમે એટલે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ. એટલે સૂર્યના આધારે ઉજવાતો તહેવાર છે એ છે ઉત્તરાયણ. તો જવાબ આવશે સી. તો આવા પ્રશ્નો તમને પૂછી શકે. વિશેષ તો આપણે આ પ્રશ્નની વાત કરી મસાલા જૂથની, તમને એવું પણ કહીએ કે આમાં જે કઠોળ જૂથને પસંદ કરો અથવા તો એકદળી વનસ્પતિ છે એને પસંદ કરો અથવા તો જેનું જે આપણે કાચા ખાઈ શકતા હોય એવા શાકભાજીના જૂથને પસંદ કરો. તો આવા અલગ અલગ જાતના પ્રશ્નો ફેરવીને પણ તમને પૂછી શકશે. તો આ રીતે તમારે પર્યાવરણના 20 ગુણના પ્રશ્નો તમારે આવશે. તો તમે બધા એમાં સફળતા મેળવો એવી શુભકામના. થેન્ક યુ.